નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ દેશવાસના મુખ્ય નર્મદા સમાચાર। ઇલેક્ટ્રોનિક મીડિયાના ક્ષેત્રે ચેનલ નર્મદાની 27 વર્ષની યાત્રામાં દર્શકોનો પ્રેમ હરપલ ચેનલને શિખરે પહોંચાડતો રહ્યો। ટીમ નર્મદાનું અસ્તિત્વ પ્રજાના પ્રેમને આધીન છે। ગુજરાતમાં સ્થાનિક ચેનલ તરીકે પ્રથમ ક્રમે રહેલી ચેનલ નર્મદા ફેસબુક, યુટ્યુબ ઉપર પણ અવ્વલ નંબરે અને હવે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામમાં પણ સર્વોચ્ચ શિખરે મિલિયન વ્યુઅર્સના આંકડા અનેકવાર પાર કર્યા। નમામી દેવી નર્મદે। ભરૂચ મનરેગા કૌભાંડમાં બંને એજન્સીના સંચાલકો સહિત વધુ 3ની ધરપકડ। કરાર આધારિત 21 કર્મીઓને પાણીચું અપાયું। જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાને પણ હિરાસતમાં લેવાયા। તંત્રે 3 તાલુકાના કરાર આધારિત 21 કર્મચારીઓને છૂટા કર્યા। 2 કર્મીઓએ રાજીનામા આપ્યા। આપની પોતાની ચેનલ નર્મદાએ 27 વર્ષની યાત્રા દરમિયાન દર્શકોના પ્રેમથી અનેક નવા શિખરો સર કર્યા છે। સ્થાનિક સમાચારો સાથે સોશિયલ મીડિયા ઉપર ફેસબુક અને યુટ્યુબ બાદ હવે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ચેનલ નર્મદાએ નવા સોપાન સર કર્યા છે। વર્ષ 1998માં ભરૂચથી શરૂ થયેલી ચેનલ નર્મદાએ આજથી 27 વર્ષ પહેલા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જગતમાં પગલાં મૂક્યા હતા। શરૂઆતથી જ ચેનલ નર્મદાએ સ્થાનિક સમાચારો, લોકોની માંગણીઓ, પ્રદેશના વાસ્તવિક મુદ્દાઓને ગહેરાઈથી પ્રકાશિત કર્યા। ગીવ બેક ટુ સોસાયટીના મંત્ર સાથે ચેનલ નર્મદા ભરૂચ અને ગુજરાતને અનેક કાર્યક્રમો આપ્યા છે, જેને કારણે આ ચેનલના દર્શકો સાથે એક વિશેષ સંબંધ બંધાઈ ગયો છે। ગીવ બેક ટુ ધી સોસાયટીના મંત્ર સાથે આ ચેનલે ભરૂચ અને ગુજરાતને અનેક કાર્યક્રમો આપ્યા છે, જેના પરિણામે આ ચેનલનો દર્શકો સાથે એક વિશેષ સંબંધ બંધાઈ ગયો છે। દર વર્ષે ચેનલ નર્મદાએ સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। માત્ર ટીવી સ્ક્રીન સુધી મર્યાદિત ન રહી આજે ચેનલ નર્મદાએ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પોતાનું મજબૂત વર્ચસ્વ બનાવ્યું છે, અને તે પણ માત્ર 2 વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન। ફેસબુક અને યુટ્યુબ બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર પણ ચેનલ નર્મદાએ 2 લાખ ઓર્ગેનિક ફોલોઅર્સ હાંસલ કર્યા છે। ફેસબુક પર લાખો ફોલોઅર્સ અને કરોડોના વ્યૂઝ મેળવ્યા પછી હવે ચેનલ નર્મદાએ ઇન્સ્ટાગ્રામ જેવા યુવા પ્લેટફોર્મ પર પણ મહત્વપૂર્ણ હાજરી નોંધાવી છે। ઇન્સ્ટાગ્રામ પર મિલિયન વ્યુઅર્સના આંકડા ચેનલ નર્મદાએ અનેક વખત પાર કર્યા છે। ચેનલ નર્મદા દ્વારા પોસ્ટ કરાયેલ 75 થી વધુ રીલ્સ મિલિયન્સમાં પહોંચી છે, જે સ્થાનિક મીડિયા જગતમાં અનોખી સિદ્ધિ માનવામાં આવે છે। ટીમ નર્મદાનું અસ્તિત્વ દર્શકોના પ્રેમથી જીવંત છે। ચેનલ નર્મદાના મૂળમાં રહે છે દર્શકોનો પ્રેમ। આ પ્રેમ જ એ જાદુ છે જેનાથી દરેક સમાચાર, દરેક વિશેષ કવરેજ અને દરેક લાઈવ રિપોર્ટિંગ પ્રજાના હિતમાં બનતું રહે છે। સમસ્યા આપની, કલમ અને અવાજ અમારો, એટલે આપની પોતાની ચેનલ નર્મદા। અમે કાયમી પ્રયત્નશીલ રહીએ છીએ કે સ્થાનિક પ્રશ્નો, સંસ્કૃતિ, વિકાસ અને જનજાગૃતિને વાચા આપી શકીએ। આ સફળ યાત્રા માટે ચેનલ નર્મદા તમામ દર્શકો, વિજ્ઞાપનદારો, ફોલોઅર્સ અને સમર્થકોનો હૃદયપૂર્વક આભાર માને છે। આજ રોજ ચેનલ નર્મદા કાર્યાલય ખાતે 2 લાખ ઓર્ગેનિક ફોલોઅર્સની નવી સિદ્ધિ બદલ કેક કટિંગ કરી સેલિબ્રેશન કરવામાં આવ્યું, જેમાં ટીમ નર્મદા પરિવાર જોડાયો હતો। નમામી દેવી નર્મદે। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ધરપકડનો દોર શરૂ થયો છે। ગતરોજ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ બાદ આજરોજ વધુ 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાની ધરપકડ કરી છે। જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાળ અને ભરૂચમાં આ 2 એજન્સીઓના કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ બંને એજન્સીઓ કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા સાથે જ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું। હીરા જોટવાએ આ મામલામાં મોટા ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। અત્યાર સુધી કુલ 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે।
આ તરફ મનરેગા કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કૌભાંડથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા હતા અને લંડનની કંપનીમાં ખૂબ મોટું રોકાણ કર્યું હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. હીરા જોટવાની કરોડો રૂપિયા ભેગા કરી લંડન નાસી જવાની યોજના હોવાનું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી 5 જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ, સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે સેરવી લીધા છે અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ 5 વર્ષ દરમિયાન 5 જિલ્લાઓમાંથી 2500 કરોડ રૂપિયા એમાં જમા થયા. તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપ્રાઇટર હતા, માત્ર કાગળ પર બીજાને પ્રોપ્રાઇટર દર્શાવતા હતા. તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા, એમના પુત્ર દિગ્વિજય જોટવા, અભય જોટવા જ્યારે લંડનમાં ભણીએ છે એમ કરીને ત્યાં રહેતા હતા, તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે. એમને ખબર હતી આજે નહીં તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું. ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે, તમે આમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો. માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં, કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો, મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે. કેટલાક નામો બહાર આવે એવા છે, અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે. એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે. એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી. એટલે સીબીઆઈ તપાસ થાય, એની સાથે ઈડી, જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસની તપાસ બાદ હવે તંત્રએ પણ સપાટો બોલાવ્યો છે. જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, તો 2 કર્મચારીઓના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડના પર્દાફાશ સાથે એજન્સીઓ બાદ હવે કર્મચારીઓ સામે પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને સેવામાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 કર્મચારીઓના રાજીનામા પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી અને જવાબદારી બરાબર ન નિભાવી હોવાના આક્ષેપ સાથે કરાર આધારિત કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે. મનરેગામાં તાલુકા પંચાયત સહિતની કચેરીઓમાં ફરજ બજાવતા ઓપરેટર સહિતના કર્મચારીઓએ શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે હવે પોલીસ બાદ વહીવટી તંત્રએ પણ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેનાથી કર્મચારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. આજે આ કેસમાં ધરપકડ કરાયેલા 4 આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ 4 આરોપીઓમાં મુખ્ય આરોપી હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા સામેલ છે. તેની સાથે જલારામ એન્ટરપ્રાઇઝ પિયુષ ઉકાડી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સંભાળ અને ગીર સોમનાથના શરમંત સોલંકી પણ સામેલ છે. આરોપીઓને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યા હતા. પોલીસના બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ હવે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. અંકલેશ્વરનો સુરવાડી બ્રિજ ઉપર બહાર આવી ગયેલા જોખમી સળિયાને દુરસ્ત કરવા કોન્ક્રીટ કામગીરી શરૂ કરાઈ. અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર લાખોના ખર્ચે બનાવેલ સુરવાડી બ્રિજ ઉપર કોન્ક્રીટમાં સળિયા દેખાતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ હતી. પહેલા જ વરસાદમાં બ્રિજ ઉપર સળિયા દેખાઈ આવ્યા હતા, જેનું પેચવર્ક બાદ ચાલુ વર્ષે પણ સળિયા બહાર આવી જતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. બ્રિજની કામગીરીમાં ગેરરીતિની ઉઠેલી બૂમો વચ્ચે તંત્ર દોડતું થયું હતું. બ્રિજ ઉપર તાત્કાલિક કોન્ક્રીટ પાથરી ઠેર ઠેર દેખાતા સળિયા ઉપર આરસીસી કામ હાથ ધરવામાં આવ્યું હતું. તમે ફાયર બ્રિગેડને અત્યાર સુધી આગ બુઝાવતા જોયા હશે, પરંતુ ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ કંઈક અનોખી રીતે કરવામાં આવ્યો છે.
શહેરના કસક વિસ્તારમાં ચીકણા રસ્તાના કારણે ટુ વ્હીલર લપસવાના બનાવો સામે આવતા સફાઈ કર્મીઓના બદલે ફાયર ટેન્ડર ધમધમતું પહોંચી ગયું હતું, જે જોઈને સ્થાનિકો પણ ચકિત રહી ગયા હતા. અહીં વરસાદ દરમિયાન ચીકણા બનેલા રોડની સફાઈ માટે સફાઈ કર્મીઓની ટીમના સ્થાને ફાયર બ્રિગેડ પાસે રસ્તા ધોળાવવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત ટાળવા માટે પાલિકા દ્વારા તત્કાલ પગલાં લેવાયા, પરંતુ સફાઈ કર્મીઓના સ્થાને ફાયર બ્રિગેડ મોકલવી એ લોકોને આશ્ચર્યજનક અને અસામાન્ય ઘટના લાગી હતી. ફાયર ટેન્ડરના આવા ઉપયોગને લઈ પ્રશાસનના કાર્યપદ્ધતિ ઉપર પ્રશ્નાર્થ ઉભા થયા છે. ગત મોડી રાત્રે 11:30ની આસપાસ સ્ટેશન રોડ થી કસક સુધીના વિસ્તારમાં સામાન્ય ઝીણા વરસાદને કારણે ચીકણી માટી રોડ પર આવેલી હતી, જેને કારણે ટુ વ્હીલર સ્લીપ થવાના ઘણા બધા બનાવ બન્યા હતા. જેને પગલે સ્થાનિકો તેમજ માનનીય પ્રમુખશ્રીની સૂચનાને લઈ તાત્કાલિક ફાયરની એક ગાડી લોકોની સલામતી માટે ત્યાં આગળ પાણીનો મારો ચલાવી જે પણ ચીકણી માટી હતી તેને દૂર કરી હતી, જેથી અવર જવરમાં લોકોને હેરાન પરેશાની ના થાય અને ટુ વ્હીલર લઈને જતા લોકો સ્લીપ થતા અટકી શકે. હાસોટા ઇલાવ બાલોતા સાહોલ ગામે એમએલએ ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો. શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત તૃતીય દિવસે ભરૂચના હાસોટ તાલુકાના બાલોતા, ઇલાવ અને સાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં પ્રવેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇલાવ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બિરલા સેલ્યુલોઝિક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ CSR જીતેન્દ્ર પટેલ, જનરલ મેનેજર રાજદીપસિંહ, હાસોટ તાલુકા પંચાયતના સભ્ય JD પટેલ, હાસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, CRC કોઓર્ડિનેટર દિલીપ સોલંકી તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા પ્રાથમિક શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ અને માધ્યમિક શાળાની શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોની શરૂઆત કરવામાં આવી. અગાઉના વર્ષોની વાત કરીએ ત્યારે અનેક લોકો નામાંકનમાં પણ રહી જતા હતા, શાળામાં દાખલ પણ નહોતા થતા અને જે દાખલ થયેલા 107માં એ અધવચ્ચેથી માઇગ્રેટ થવાનું પ્રમાણ પણ ડ્રોપઆઉટ રેશિયો 35% આસપાસ હતો. આજે આ મોદી સાહેબના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કરવાના કારણે જે જનજાગૃતિનું અભિયાનની શરૂઆત થઈ, આજે આખા ગુજરાતમાં 100% નામાંકન થઈ રહ્યું છે. લગભગ 2.5 થી 3% જેવું ડ્રોપઆઉટ રેશિયો જે છે એ ભૂતકાળમાં 35% હતો, એનાથી 2.5% પર આવ્યા છે અને આવનારા દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એઓના માર્ગદર્શન હેઠળ 0% પર જવા માટેનું પણ જ્યારે કામગીરી થઈ રહી ત્યારે હું રાજ્ય સરકારને પણ અભિનંદન પાઠવું છું. તમામ બાળકો તાલુકાના ખૂબ સારી રીતે ભણે ગણે, સારા હોદ્દા પર પહોંચે, ગ્રેજ્યુએટ થાય અને IAS IPS અધિકારી બનવાની શુભેચ્છા પાઠવું છું. ભરૂચના માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાં કતલખાને લઈ જવાતી 15 ભેંસો પોલીસે બચાવી ડ્રાઈવરની ધરપકડ કરી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચમાં હતી તે દરમિયાન ભરૂચ તરફથી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરાઈ હતી. ટ્રકની અંદર જોતા 15 ભેંસો અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલી હતી, જેની તપાસ દરમિયાન પાટણનો ક્લીનર સમીર બ્લોચ ભાગી છૂટ્યો હતો, જ્યારે ડ્રાઈવર આસિફ માંકણોજીયાને ઝડપી લેવાયો હતો. આણંદથી ભેંસો ભરાવનાર નબી હાજીને વોન્ટેડ જાહેર કરી ભેંસો ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનની સભા મળી. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનની ચેરમેન ભરત પંડ્યાની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ. મુલ્લાવાડ પરચેસ ઓફિસ ખાતે યોજાયેલી સભામાં APMCના પૂર્વ ચેરમેન કરશન પટેલ સહિત સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. વાર્ષિક હિસાબો સહિત એજન્ડા પરના કામો સભામાં રજૂ કરી મંજૂર કરાયા હતા. આજની 28/6 ના રોજ અંકલેશ્વર તાલુકા સંઘની સામાન્ય સભા રાખેલી હતી. એમાં 24-25નું બજેટ મંજૂર કરી, વિવિધ કામો મંજૂર કરી આજની સભા અમે પૂર્ણ કરેલ છે. જંબુસરના ઉચ્છદ ગામે એક મહિલાને સાપે ડંખ મારતા મોત નીપજ્યું. જંબુસરના ઉચ્છદ ગામના 45 વર્ષીય મહિલા કિરણબેન પ્રવીણભાઈ ગોહિલ પશુ માટે ઘાસચારો લેવા ગયા હતા,
જ્યાં સાપે ડંખ મારતા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસતા મૃત જાહેર કર્યા હતા. એક દિવસના વિરામ બાદ વરસાદ ફરી શરૂ થયો છે અને ભરૂચ, અંકલેશ્વર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ખેતી માટે આવું સતત અને ધીમી ધારે વરસાદ પડવો ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે, કારણ કે આ વરસાદ ખેતી માટે જરૂરી ભેજ પૂરું પાડશે અને ઊભા પાકને પણ ફાયદો થશે. આસોડની નવા ઓભાની પ્રાથમિક શાળામાં ઉત્સાહ અને ઉમંગથી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. ઓબા ગામના નવનિયુક્ત સરપંચ મહેન્દ્ર પરમારના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ યોજાયો. આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દુબે, ડોક્ટર કોમલ, ઉર્મિલાબેન, જતીનભાઈ સહિતના હાજર રહ્યા. ધોરણ 1માં નવા દાખલ થયેલ બાળકો આંગણવાડીના ભૂલકાઓને દફતર, દેશી હિસાબ, વોટર બેગ, નોટબુક સહિતની કીટ અપાઈ. અંકલેશ્વરની આરએમપીએસ સ્કૂલમાં જગન્નાથ રથયાત્રા પર્વ અને વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ. આરએમપીએસ સ્કૂલમાં ચારે હાઉસના કેપ્ટન અને વાઇસ કેપ્ટનને ઇલેક્ટ કરવા વિદ્યાર્થીઓને શિક્ષણગણ દ્વારા કોમ્પ્યુટરાઇઝ વોટિંગ કરાયું. ટ્રસ્ટી મહાવીર જૈન અને આચાર્ય મેલરોય મેકડોનાલ્ડ હાજર રહ્યા. ચૂંટાયેલા વિદ્યાર્થીઓને તેમના હોદ્દા પ્રમાણે બેજીસ અપાયા. નવનિયુક્ત વિદ્યાર્થી પરિષદની વફાદારીના શપથ લેવડાવવામાં આવ્યા. આરએમપીએસ સ્કૂલ અને ફ્લાઇંગ કિડ્સની ત્રણેય શાખાઓ દીવા, અંદાડા તથા જેઆઈડીસીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પર્વ ઉજવાયો. શાળાના પટાંગણમાં યાત્રા કાઢવામાં આવી હતી. અંકલેશ્વરની સરકારી પ્રાથમિક શાળા જૂના શક્કરપોર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. શક્કરપોર ખાતે મુખ્ય મહેમાન ગાંધીનગરથી હેમંત શ્રીમાળી અને ગૃહ વિભાગ દિલીપ પુરબિયા હાજર રહ્યા. બાલવાટિકા અને ધોરણ 9ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. ધોરણ 9ના બાળકોને પ્રવેશ અપાયો. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અંકલેશ્વરની SVEM ગુજરાતી માધ્યમ સ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. અંકલેશ્વરની SVEM શાળાના પ્રવેશોત્સવનું આયોજન મા શારદા ભવન હોલમાં કરાયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, આચાર્ય વર્ષાબેન તંબાકુવાલા ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી દ્વારા મહાનુભાવોનું શાલ અને પુસ્તક આપી સન્માન કરાયું. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ચોકલેટ આપીને આવકારવામાં આવ્યા. કાર્યક્રમમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. ભરૂચની ગાયત્રીનગર મિશ્ર શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચની ગાયત્રીનગર મિશ્ર શાળામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવાયો હતો, જેમાં કાર્યપાલક ઇજનેર સિદ્ધાર્થ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા. આચાર્ય, સ્ટાફ, શિક્ષકોએ બાળકોને શૈક્ષણિક કીટ આપી આવકાર્યા હતા. જંબુસરની રામપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. જંબુસર તાલુકાના રામપુર ગામે શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તાલુકા આરોગ્ય ઓફિસર ડોક્ટર મનીષ ચૌધરીના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં ડાયટ ભરૂચ ઉમેશ ગાડગે, સહાયક અધિકારી પંકજ રાઠવા, સરપંચ જ્યોત્સનાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. બાલવાટિકામાં 8 કુમાર 3 કન્યા મળી કુલ 11 બાળકોને પ્રવેશ અપાયો. આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ નિમિત્તે રામપુર પ્રાથમિક શાળામાં સવારે 8:30 વાગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તાળેશ્વરના નવનિયુક્ત સરપંચ કબીર વસાવા સામે પહેલી પત્નીની હકીકત છુપાવવા બદલ ગુનો નોંધવા અરજી. પંચાયતની ચૂંટણીમાં સિંદૂર પેનલના સરપંચ પદના ઉમેદવાર રણજીત વસાવાએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે. વિકાસમય પેનલના વિજેતા સરપંચ કબીર વસાવાએ ચૂંટણી ફોર્મમાં બીજી પત્ની રોશનીબેનની વિગતો દર્શાવી હતી, જ્યારે પ્રથમ પત્ની મેઘા શર્માની વિગતો બતાવી નહોતી. સરપંચ 11 નવેમ્બર 2024ના મેઘાબેન સાથે અને ત્યારબાદ રોશનીબેન જોડે 8 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. સોગંદનામામાં પ્રથમ પત્નીની વિગતો છુપાવવા બદલ ફોજદારી ગુનો દાખલ કરવા અરજી કરાઈ છે. અદાણી દ્વારા લખીગામ ખાતે અંકુરમ શિશુ વાટિકાનું ઉદ્ઘાટન તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. વાગરાના લખીગામ ખાતે નવનિયુક્ત અંકુરમ શિશુ વાટિકાનું ઉદ્ઘાટન તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. આ શિશુ વાટિકા અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટ દ્વારા CSR હેઠળ નવી રીતે સજાવાઈ છે. ડિજિટલ લર્નિંગ માટે LED TV પણ ઉપલબ્ધ કરાયા છે. અદાણી સિમેન્ટના સેફટી હેડ ધાર્મિક ગોસ્વામી, સિક્યોરિટી હેડ કૃણાલ પવાર, રોટરી ક્લબ દહેજના પ્રમુખ અતુલ દવે, અંકુરમ ફાઉન્ડેશનના પ્રમુખ રાકેશ ગોહિલ, મેહુલ ગોહિલ તથા અન્ય ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો, શિક્ષકો, બાળકો, વાલીઓ અને અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. ભૂલકાઓને ગણવેશ તથા સ્કૂલ બેગનું વિતરણ કરાયું. વાલાની વાગલખોડ પ્રાથમિક, એકલવ્ય મોડેલ અને ભિલોડ માધ્યમિક શાળા ખાતે પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો.
ભરૂચ જિલ્લા કલેક્ટર અને મહાનુભાવે શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી બાલવાટિકા, આંગણવાડી અને માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવ્યો. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાએ ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ઇલેક્ટ્રોનિક મીડિયાના ક્ષેત્રે ચેનલ નર્મદાની 27 વર્ષની યાત્રામાં દર્શકોનો પ્રેમ હર્પલ ચેનલને શિખરે પહોંચાડતો રહ્યો. ટીમ નર્મદાનું અસ્તિત્વ પ્રજાના પ્રેમને આધીન છે. ગુજરાતમાં સ્થાનિક ચેનલ તરીકે પ્રથમ ક્રમે રહેલી ચેનલ નર્મદા ફેસબુક, યુટ્યુબ ઉપર પણ અવ્વલ નંબરે અને હવે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામમાં પણ સર્વોચ્ચ શિખરે મિલિયન વ્યુઅર્સના આંકડા અનેકવાર પાર કર્યા. નમામી દેવી નર્મદે. ભરૂચ મનરેગા કૌભાંડમાં બંને એજન્સીના સંચાલકો સહિત વધુ 3ની ધરપકડ. કરાર આધારિત 21 કર્મીઓને પાણીચું અપાયું. જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીના પ્રોપરાઇટરને વચેટિયાને પણ હિરાસતમાં લેવાયા. તંત્રે 3 તાલુકાના કરાર આધારિત 21 કર્મચારીઓને છૂટા કર્યા. 2 કર્મીઓએ રાજીનામા આપ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.